સુરત શહેરના પાલ પોલીસ સ્ટેશનમાં એક ચોંકાવનારી ઘટનાની ફરિયાદ સામે આવી છે, જેમાં જીમમાં કસરત કરવા જતી એક પ્રતિષ્ઠિત પરિવારની મહિલાને પ્રેમ જાળમાં ફસાવી બ્લેકમેલ કરવાના ગુનામાં એસઓજી પોલીસે જીમ ટ્રેનરની ધરપકડ કરી છે। થોડા દિવસો પહેલા જ એસઓજી પોલીસે જીમ ટ્રેનરો સાથે બેઠક કરી મહિલાઓથી કામ વગર દૂર રહેવા તેમજ મેસેજ ન કરવા સૂચના આપવામાં આવી હતી। જો કે પાલ પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં એસઓજી પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરતના એક અબજોપતિ પરિવારની મહિલા સિટીલાઇટ વિસ્તારના એક જીમમાં કસરત કરવા જતી હતી। ત્યાં જીમ ટ્રેનર તરીકે ફરજ બજાવતા સબીર અસગર ટ્રંકવાલા નામના શખ્સે મહિલાને પોતાની વાતોમાં ભૂલવી પ્રેમ જાળમાં ફસાવી હતી। છેલ્લા 7 વર્ષીય આ યુવક મહિલાના પરિચયમાં હતો, જો કે તેના પતિને પોતાનું લગ્ન જીવન તૂટતું દેખાયું હતું, જેથી તેમણે જીમ ટ્રેનરનો સંપર્ક કર્યો હતો। છેલ્લા 7 મહિનામાં જીમ ટ્રેનર સાથે વાતચીત પણ કરી હતી, જો કે તે હવે બ્લેકમેલ કરવા લાગ્યો હતો। આરોપી સબીરે મહિલા સાથેના ખાનગી ફોટા પાડી લીધા હતા। ત્યારબાદ તેણે મહિલાના લગ્ન જીવનમાં વિક્ષેપ પાડવાનું શરૂ કર્યું હતું અને ફોટા વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલિંગ શરૂ કર્યું હતું। મહિલાના પતિએ સબીર સાથે વાત કરી તો તેમણે મહિલા સાથે પાડેલા ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી। આ ફોટા વાયરલ ન કરવા માટે મહિલાના પતિ પાસે ₹5 લાખની માંગણી કરી હતી અને પતિને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી। આ દરમિયાન મહિલાના પતિએ એસઓજી પોલીસે થોડા સમય પહેલા જીમ ટ્રેનરો સાથે થયેલી મીટિંગના સમાચાર જોયા, જેથી એસઓજી પોલીસે સંપર્ક કર્યો હતો અને આ મામલે મહિલાના પતિએ પાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જ પોલીસ સતર્ક થઈ ગઈ હતી અને એસઓજી પોલીસે તાત્કાલિક એક્શન લઈ આરોપી સબીર અસગર ટ્રંકવાલાની ધરપકડ કરી છે। 9/3/2026 રોજ એસઓજીએ એક જીમ ટ્રેનરો અને સંચાલકોની મિટિંગ લીધેલી અને એ લોકોને વોર્ન કરેલા કે ભાઈ તમે જ્યારે પણ જીમ ટ્રેનર તરીકે કામ કરતા હોય અથવા જીમમાં જતા હોય તો ત્યાં તમારો શિક્ષકનો રોલ હોય છે। કોઈ પણ પરિણીત કે અપરિણીત મહિલાની જ્યારે તમે નજીક રહેતા હોય ત્યારે તમારે એમની સાથે કોઈ પણ સંબંધો બનાવવાની કોશિશ કરવાની નથી। તો આ જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા અને એને જોઈને એક પરિણીત જે વ્યક્તિ છે એ પોતે જ આવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો, 7 વર્ષથી તેઓ હેરાન થતા હોય તેઓ અમારો સંપર્ક કરતા એમની જે સ્ટોરી અમે જાણી અને એ બાબતની ગઈકાલે પાલ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદની વિગત એવી છે કે આજથી 7 વર્ષ પહેલાં આ વ્યક્તિ છે, એમના જે પત્ની છે એ સિટીલાઇટ એરિયામાં પૂજા L1 કરીને જે જીમ હતું ત્યાં જતા હતા અને એ દરમિયાનમાં આ જે વ્યક્તિ છે સબીર અસગર ટ્રંકવાલા એની સાથે સંપર્ક થયો। ત્યારબાદ એમની નજદીકી વધી અને ત્યારબાદ આ વ્યક્તિ વારે ઘડીએ આ જે આગળ છે એના ઘરની આજુબાજુ, આ મહિલાના ઘરની આજુબાજુ એથર જે એનું બાઇક છે લઈને ફરતો હતો અને આજથી 7 મહિના પહેલાં આ વ્યક્તિએ એમ કીધું કે ભાઈ જો તારી પત્નીના વિડીયોઝ ફોટોઝ પણ મારી પાસે છે અને જો એ વાયરલ ન કરવા હોય તો તારે મને ₹5 લાખ આપવા પડશે અને એમ કહીને જતો રહેલો। ત્યારબાદ એ ફરીથી 2.5 મહિના પહેલાં મળેલો ભૂલકા ભવન સ્કૂલ પાસે અને ત્યાં પણ એને જે એની બાઇકની અંદર કાચ રાખેલો એને તોડીને એનો ત્રિકોણ આકારનો કાચનો ટુકડો એના ગળે રાખીને કીધું કે આટલી વાર લાગશે, પહેલાં પૈસા કેમ નથી આપતો અને તારી પત્નીને તો હું મૂકી જ ને એમ કહીને એની પાસેથી ₹50,000 લઈ લીધેલા। આ વ્યક્તિ ખૂબ જ ડરી ગયેલો અને એ કંઈ બોલી પણ નહોતો શકતો અને ત્યારબાદ જ્યારે આ મિટિંગ થઈ અને સોશિયલ મીડિયામાં જે મીડિયા મિત્રોએ અવેરનેસ ફેલાવી અને જોઈ અને આ વ્યક્તિ અમારા સંપર્કમાં આવ્યો અને 308(5)ની 10 વર્ષની સજાનો ગુનો જે છે આ સબીર અસગર ટ્રંકવાલા વિરુદ્ધમાં દાખલ કરવામાં આવ્યો છે। અન્ય જીમ સંચાલકો અને ટ્રેનરો સાથે શું હશે? અન્ય જીમ સંચાલકો અને ટ્રેનરોને અગાઉ પણ અમે વોર્નિંગ આપેલી હતી અને હજી પણ અમે વોર્નિંગ આપીએ છીએ કે તમે શિક્ષક તરીકેનો તમારો રોલ છે એ જ નિભાવો। તમે તમારા કોડ ઓફ કન્ડક્ટમાં જ એવું છે કે તમારે કોઈ પણ વ્યક્તિ જે જીમ કરવા આવે છે એની સાથે કોઈ પણ પર્સનલ રિલેશન કે પર્સનલ મેસેજીસ આપણે કરવાના, સંબંધો રાખવાના નથી। જેને પાલન કરવું એ તમારા માટે પણ હિતકારક છે અને સમાજ માટે પણ હિતકારક છે। વિડીયો વાયરલ કરવાની એવો કઈ જ્યારે આ વ્યક્તિએ પોતાની એને કીધું કે મારી પત્ની, અમારા ઘર કંકાસ થતો હોય, મારી પત્ની છે એની સાથે સંબંધ તું તોડી નાખ, ત્યારે એને કીધું કે મારી પાસે તો અમે બહાર ફરવા ગયા હતા એના ઘણા ફોટા વિડીયોઝ છે અને જો તું ₹5 લાખ નહીં આપે તો એ વાયરલ કરીશ, એ રીતે ધમકી આપેલી। કોઈ મહિલા ટ્રેપમાં ફસાઈ હોય તો કઈ રીતે પોલીસનો સંપર્ક? કોઈ મહિલા જો આવી ટ્રેપમાં ફસાઈ હોય તો કોઈ પણ લોકલ પોલીસ સ્ટેશન અથવા તો એસઓજી અથવા તો કોઈ પણ બ્રાન્ચનો સંપર્ક કરશે તો એમને મદદ કરવામાં આવશે।
એમને પૂરતી સહાય કરવામાં આવશે અને એમને આ ટ્રેપમાંથી બહાર કાઢવામાં આવશે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.